નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય મા ભવાની, જય ક્ષાત્ર ધર્મ. ગુજરાતના દરેક ક્ષત્રિય સમાજના આગેવાનો, મોવડી મંડળો, યુવાનો, મારી બહેનો, મારી માતાઓ, આ તમામને એક આ મેસેજ આપના સુધી પહોંચે તેના માટે અત્યારે આ ફેસબુક લાઈવના માધ્યમથી આપને એક વાત મૂકવા માગું છું. અત્યારે બે સમાજો વચ્ચે વૈમનસ્ય બગડે એના માટેના એ તમામ જે પ્રયાસો જે થઈ રહ્યા છે એનાથી ક્ષત્રિય સમાજે પહેલાં તો બચવું. જે લોકો કહી શકાય કે અત્યારે બે જ્ઞાતિ છે, બે જાતિ જે છે એને બધાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, એટલે આવી કોઈ જ વાતમાં એ ન આવું. કેમ કે અત્યારે કોઈ પાર્ટીની ટ્રોલ આર્મી એ શરૂ થઈ છે, જે ફેક એકાઉન્ટ બનાવી અને ન બોલવાના શબ્દો, ન કહી શકાય કે કોઈ વાત થઈ એવા ઓડિયો ઘણું બધું જ એ મૂકી રહ્યા છે. તો આપણે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એ ઉશ્કેરાઈ નથી જવાનું, કોઈ પણની વાતમાં નથી આવી જવાનું અને ક્યાંય પણ આપણે કોઈ પણ વ્યક્તિ સાથે અભદ્ર વ્યવહાર કે અભદ્ર ટિપ્પણી એ નથી કરવાની. અને આપણો વિરોધ એ ફક્ત વ્યક્તિગત રીતે જે વાણી વિલાસ થયો છે એ પરસોત્તમ રૂપાલા સાહેબ સાથે જ છે. આ વાત એ યાદ રાખવાની છે દરેક લોકોએ, ક્ષત્રિય સમાજના દરેક લોકોએ પણ યાદ રાખવાની છે. અને આ માધ્યમથી અમે પાટીદાર સમુદાયને, જે વિશાળ સમુદાય, જે સમજુ સમાજ છે, એમને પણ આ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારી લડાઈ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એ પાટીદાર સમાજના વિરુદ્ધમાં નથી. એક વ્યક્તિએ જે વાણી વિલાસ કર્યો છે, જે બફાટ કર્યો છે, પરસોત્તમ રૂપાલાજીએ જે જાહેરમાં આવીને એવું કહ્યું હતું કે રોટી બેટીના વ્યવહાર એ અંગ્રેજો સાથે થયા છે અને પછી એ વાતની એને પુષ્ટિ પણ કરી છે. આપણે બધા જે વાત જાણીએ છીએ તો પાટીદાર સમાજ પણ સમજુ સમાજ છે, એમાં જે બુદ્ધિજીવીઓ છે એમને પણ કહેવા માંગીએ છીએ કે ક્યાંય પણ જે રીતે ઘણા લોકો એવું ઈચ્છી રહ્યા છે, જે લોકો એટલે કે પાર્ટીવાળા જે એવું ઈચ્છી રહ્યા છે કે કોઈને કોઈ પ્રકારે આ જે વાતાવરણ છે ડહોળાય અને એના પ્રયત્નો એ અત્યારે થઈ રહ્યા છે. તો જે સમજુ સમાજ છે, સભ્ય સમાજ છે, પાટીદાર સમાજ, એમને પણ વિનંતી છે કે તમે પણ આવી કોઈ જ વાતમાં ન આવશો. તમને પણ કોઈને કોઈ જગ્યાએ કોઈ એવો ઓડિયો હોય, કોઈ એવો વિડીયો હોય કે કશું કંઈક એવું ભૂતકાળમાંથી કશું કંઈક લાવી અને તમારી પાસે મૂકવામાં આવે તો એ વાતમાં પાટીદાર સમાજે પણ ન આવું, એના યુવાને પણ ન આવું. અને જ્યાં તમે જે રીતે અત્યારે અમને સપોર્ટ કરી રહ્યા છો એ જ રીતે અમને સાથ સહકાર અને સહયોગ આપતા રહેજો. જ્યાં પણ જરૂર પડશે ત્યાં ચોક્કસપણે અમે તમારી સાથે જ છીએ. અમે જરા પણ એવું નથી કહેતા કે આ સમાજ ટૂંકમાં આ જે ટિકિટ છે એ જીનવી અને કોઈ ક્ષત્રિય સમાજને આપી લો. અમે દરેક સ્ટેજ ઉપરથી પણ કહેતા આવ્યા છીએ કે આ જે ટિકિટ છે એ તમે પાટીદારના કોઈ પણ આગેવાનને આપો, અમને મંજૂર છે, અમે એનો વિરોધ કરતા જ નથી. એટલે તમે પણ સમજી શકો છો કે અત્યારે જે ટ્રોલ આર્મી જેનું કામ જ આ છે, જે કોઈને કોઈ પ્રકારે એન કેન પ્રકારે એ વાતાવરણ દોડવા માંગે છે, તો એમને પણ આપણે ધ્યાનમાં રાખવું કે ભાઈ જે લોકો અત્યારે આ પ્રયત્નો કરી રહ્યા છે તો એની વાતમાં મહેરબાની કરીને કોઈને ન આવું. બીજી વાત કે અત્યારે એવું સાંભળવામાં મળી રહ્યું છે કે ભાઈ અત્યારે જે કહી શકાય કે પરસોત્તમ રૂપાલાની જે ટિકિટનો વિવાદ છે તો દિલ્હી ખાતે જે અત્યારે મિટિંગ મળી છે, પાર્લામેન્ટરી જે બોર્ડ મળશે, મિટિંગ મળશે, તેમાં આ નક્કી કરવામાં આવશે કે ટિકિટ પરત ખેંચવી તો ક્યારે ખેંચવી. એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે ભાઈ 8 તારીખ સુધીમાં આ ટિકિટ પરત ખેંચાઈ જશે. આ બધી વાત ચાલી રહી છે. ક્ષત્રિય સમાજને પણ હું એ બાબતે કહું છું કે 8 તારીખ સુધી આ વાત હજી ચાલશે. તો 8 તારીખ સુધી શાંતિથી આપણે જે કાર્ય કરીએ છીએ એ જ ચાલુ રાખવાનું છે. આવેદન નિવેદન રજૂઆતના માધ્યમથી આપણે ચાલીએ છીએ, અત્યાર સુધી ચાલ્યા છીએ. જે જિલ્લા તાલુકામાં આવેદનપત્રો નિવેદનો કરવાના બાકી હોય એમાં સત્વરે આવેદનપત્રો નિવેદન જે કરવાના છે એ કરી લો. મામલતદારને, કલેક્ટર કચેરીએ કે પોલીસે જ્યાં પણ તમારે આવેદનપત્ર આપવાના બાકી છે ત્યાં મહેરબાની કરી તમે લોકો આવેદનપત્ર પહેલાં ત્યાં આપી દો. હવે ત્યારબાદ પછી જે કરવાનું છે કે ખાસ કરીને આવેદનપત્ર અપાઈ ગયા બાદ આપણે આપણી જે તાલુકાની જે ગામડાઓ છે એ ગામડાઓમાં હવે નાની નાની સભાઓ કરવાની છે, જેમાં આપણો જે મૂળ મુદ્દો છે કે કોઈ પણ સંજોગોમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. જો રદ કરવામાં નહીં આવે તો
એના માટે આપણે એટલે કે ક્ષત્રિય સમાજ શું કરી શકે છે, ક્ષત્રિય સમાજની એકતા શું કરી શકે છે. જે સમાજ હંમેશા રક્ષણ માટે જાણીતો છે, રક્ષયતી ક્ષત્રિય, જે ક્ષત્રિય રક્ષણ માટે જાણીતો છે, તો આ 18 વર્ષના રક્ષણ માટે જેના મનમાં કહી શકાય કે આટલો પૂર્વાગ્રહ છે, આટલો રાગ છે, આટલો દ્વેષ છે, તેને આપણે કઈ રીતે કહી શકાય કે સંસદ ભવન સુધી ન મોકલે. જે વ્યક્તિ સરપંચ બનવાને પણ લાયક ન હોય એને સંસદ સુધી મોકલવાનો શું મતલબ? જ્યાં સર્વગ્રાહી વિકાસની અથવા તો કહી શકાય કે વસુધૈવ કુટુંબકમની જે વાત કરી શકે, તો એવા લોકોને આપણે એ સંસદ સુધી મોકલવા માટેના પણ પ્રયત્નો આપણે હવે ચાલુ કરવાના છે. એટલે માની લો કે કદાચ ટિકિટ રદ નથી થતી, માની લો કે નથી થતી, તો આગળના દિવસોમાં રાજકોટની અંદર જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, તો એમાં આપણું ગામ, આપણો તાલુકો કે આપણો જિલ્લો કેટલી ભૂમિકા ભજવશે એના માટેની તૈયારી અત્યારે શરૂ કરી દેવી જોઈએ. અને એના માટે તમારે તૈયાર રહેવું જોઈએ. અમે આ માધ્યમથી જે રૂલિંગ પાર્ટી છે, જે સત્તાધીશ પાર્ટી છે, એને પણ કહેવા માંગીએ છીએ કે મહેરબાની કરી જે સમાજને અંદરો અંદર બધાવવાના તમે જે પ્રયત્નો કરી રહ્યા છો એ રહેવા દેજો. અમે જે અત્યારે આ પ્રયાસ થઈ રહ્યા છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ ન જ થવું જોઈએ. અને તમે ઈચ્છો છો કોઈ પણ સંજોગમાં કે જ્ઞાતિ, જાતિ, ધર્મ જે હંમેશા તમે ભાગલા પાડી અને રાજ કરવાની જે નીતિ રીતિ જે વૈમનસ્ય ધરાવો છો, બરાબર, તમારી માનસિકતા એ છે, એ રહેવા દેજો. અંગ્રેજો એ કરી અને આપણી જે સમાજની જે શાંતિ અત્યારે દોડી દીધી છે, માંડ કરીને હવે ભેગા રહ્યા છીએ, તો 18 વર્ષ આખું ગામમાં ભેગું રહેતું હોય છે. તો આ હવે મહેરબાની કરીને કોઈના મનમાં પણ આ રાગ દ્વેષ ન આવે એના માટેના પ્રયત્નો કરો. તમે જો પછી ચૂંટણીની ભાષામાં સમજતા હોય તો ચૂંટણીની ભાષામાં વાત કરો, તમને એ પણ તૈયારી છે. એવી તૈયારી બિલકુલ નથી એવું નથી, એની પણ તૈયારી છે. મેં પહેલા જ બહુ સ્પષ્ટ કીધું છે કે જે લોકો જે ભાષામાં સમજે છે એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે. અને આ સમાજ યાદ રાખજો, કોઈના કહેવાથી ભેગો નથી થતો અને એનો કોઈ ઠેકેદાર નથી. યાદ રાખજો, એનો કોઈ ઠેકેદાર નથી આ સમાજનો. ક્ષત્રિય સમાજ આજે સ્વયંભૂ રીતે પોતાના હક અધિકાર માટે અને જે આજે એની અસ્મિતા ઉપર લાંછન લાગે એ શબ્દો કીધા છે, એને કારણે સ્વયંભૂ ભેગો રહ્યો છે, સ્વેચ્છાએ ભેગો થયેલો આ સમાજ છે. આ સમાજ અત્યારે પોતાની જે માંગણી, પોતાની જે વાત એ મૂકી રહ્યો છે, સ્વયંભૂ મૂકી રહ્યો છે. આજે સોશિયલ મીડિયામાં ખાલી એક મેસેજ મૂકવામાં આવે છે, કહી શકાય કે ભુજ ખાતે આ જગ્યાએ ભેગું થવાનું છે, તો ક્ષત્રિય સમાજની વાડી હોય, રાજપૂત સમાજની બોર્ડિંગ હોય, કે ભેગું થવાનું હોય, મેસેજ મૂકવામાં આવે તો સ્વયંભૂ લોકો પહોંચે છે. ભાવનગર પણ તમે જોયેલું હોય છે. મને ગાંધીનગર હોય, ભાવનગર હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર, બધાને અનુભવ છે. જ્યારે કોઈ આગેવાન એમ કહે ને કે આપણે 15 જણા ભેગું થવાનું, તેથી 5 નથી થતા. પણ આ વખતે જે આખો જે જુવાળ છે એ અલગ છે. એટલે હું કહું છું કે આ સ્વયંભૂ ચાલતું આંદોલન છે. આ સ્વેચ્છાએ લોકો આ બાબતમાં ઉમટી રહ્યા છે. સૌથી જે મોટી ભૂમિકા જેની રહી છે અત્યાર સુધી એ ક્ષત્રાણીઓની રહી છે અને યુવાનોની રહી છે. આ ક્ષત્રાણીઓ અને યુવાનો તમે જોઈ શકો છો, ગમે એ જગ્યાએ તમે વિઝ્યુઅલ જોઈ લો, એ પછી સુરેન્દ્રનગરના જુઓ, રાજકોટના જુઓ, ભાવનગરના જુઓ, કચ્છના જુઓ, ગાંધીનગરના જુઓ, કોઈ પણ ના જુઓ, ઉત્તર ગુજરાતના ગમે વિઝ્યુઅલ જોઈ લો, બધી જ જગ્યાએ તમને ક્ષત્રિયાણીઓ અને યુવાનો એ જ તમને રોડ ઉપર જોવા મળશે. આ સ્વયંભૂ ઊભું થયેલું આ આંદોલન છે. અને જે આજે જેના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે એના માટે આ લડતું આંદોલન છે. એટલે આ આંદોલન એક ક્ષત્રિય સમાજની અસ્તિત્વ ટકાવવા માટેનું છે. આ આંદોલન જે છે એ ક્ષત્રિય સમાજની જે અસ્મિતા છે એને લાંછન લઈ ગયા છે શબ્દોને, એ લાંછનને દૂર કરવા માટેનું છે. આ આંદોલન એક ક્ષત્રિય સમાજને અત્યારે એન કે પ્રકારે એક કરી રહ્યું છે, બધા સમાજોને આજે એક કરી રહ્યું છે. એટલે સરકારને પણ કહું છું, તમે શેની રાહ જોવો છો? શેની ભાઈ 8 તારીખ ને 9 તારીખની રાહ જોવાઈ રહી છે? શું કોઈ જોહર કરે એની રાહ જોઈ રહ્યા છો તમે? અરે શરમ આવી જોઈએ તમને. તો શરમ એટલા માટે પણ આવી જોઈએ કે તમે બધું જોવો છો, તમે તમારા આઈબીના રિપોર્ટ જોવો છો, તમે બધી જ જગ્યાથી એ સેન્સ લો છો કે શું ચાલી રહ્યું છે તમારા જિલ્લા, તાલુકાઓમાં, ગામડાઓમાં, અને તમને બધી જ ખબર છે. એવું નથી કે નથી ખબર. આજે બધા જ લોકો ખુલીને બોલી રહ્યા છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ હોય તો પણ ખુલીને બોલે છે. આજે RSS હોય તો પણ ખુલે. આજ તમારી ભગીની સંસ્થાઓ જે છે આજે ખુલીને બોલી રહી છે. ઘણી બધી એવી સંસ્થાઓ, આગેવાનો આગળ આવી રહ્યા છે. આજે બ્રહ્મ સમાજ આગળ આવી રહ્યો છે, આજે પાટીદાર સમાજ આગળ આવી રહ્યો છે અને એક વાત, એક સુરમાં વાત કરી રહ્યો છે. તમને તમારી ખાલી વોટ બેંકની જ રાજનીતિ શા માટે આવડે છે? શા માટે? જ્યાં સુધી મને ભૂતકાળના એ આંદોલનો યાદ છે,
જ્યાં સુધી જીવ નથી રેડાતો ને ત્યાં સુધી તમે જાગતા નથી. તો શું આ ભાઈ જોહર કરીને રાહ જોવો છો? શું કેસરિયા થાય એની રાહ જોવો છો? શેની રાહ જોવો છો તમે? એટલે મહેરબાની કરીને કહું છું કે જે અત્યારે જે કહી શકે કે વય મનુષ્ય જે રીતે બગડી રહ્યું છે, ઝડપથી આને સુધારી શકાય, ઝડપથી આમાં નિરાકરણ આવી શકે. નિરાકરણ સહેલું જ છે, કશું અઘરું નથી. ગઈકાલે મિટિંગ મળી જ હતી ને. અને જેમ કહેવાય ને કે ભાઈ ભગવાન કૃષ્ણ એ અંતિમ સંકલ્પ લઈને જાય છે અને અંતિમ સંકલ્પમાં જે રશ્મિ રથીના જે શબ્દો છે જે દિનકરજીએ કીધા હતા કે હિત વચન તુને નહીં માના, છેલ્લી જ્યારે વાત કરે છે કે હિત વચન તુને નહીં માના, મૈત્રી કા મૂલ્ય ન પહેચાના, તો લે मैं भी अब जाता हूँ अंतिम संकल्प सुनाता हूँ कि अब याचना नहीं, अब रण होगा, जीवन जय या मरण होगा. આ ક્ષત્રિય સમાજ છે, આ ક્ષત્રિય સમાજ છે જેને ભૂતકાળમાં કેસરિયા કર્યા છે, જોહર કર્યા છે. આ એ સમાજ છે. અમારી અસ્મિતા ઉપર જો કોઈ લાંછન લગાડી જાય, અમારી ગરિમા ઉપર જો લાંછન લગાડી જાય તો અમે ચૂપ બેસીએ એ નથી. અમે તમારી પાસે ટિકિટની માંગણી નથી કરતા. અમે તમારી પાસે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે જે વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે, જે વ્યક્તિએ સમાજને નીચો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, એને તમે દૂર કરો. તો શેની રાહ જોવાઈ રહી છે અત્યારે? બીજું કે હું એક વિનંતીના ભાવ રૂપે મારા ક્ષત્રિય સમાજના જે યુવાનો છે એમને હું આ વિનંતીના ભાવ રૂપે કહી રહ્યો છું, મહેરબાની કરીને જે પછી ટ્રોલ કરો છો ટ્રોલ ન કરતા. જે લોકો પરસોત્તમ રૂપાલાજીને ટેલિફોન કરી અને ન બોલવાના શબ્દો બોલે છે એનો પણ હું વિરોધમાં છું. યાદ રાખો, આપણે સભ્ય સમાજ છીએ. આપણે કોઈની પણ પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરવાનું નથી આવતું. આપણે આપણી જે વાત મૂકવાની છે, જેને એને ટિકિટ આપી છે એની સાથે આપણી ચર્ચાઓ ચાલી રહી છે. તો હવે આપણે ફોન કરવાનું રહેવા દઈએ અને ફોન જે કરો છો એને રેકોર્ડિંગ કરીને વાયરલ કરવાનું હવે રહેવા દઈએ. આપણે હવે એની પર્સનલ લાઈફમાં નથી જવાનું, ભૂતકાળમાં નથી જવાનું. અત્યારે જે વાત કહેવામાં આવી છે એમાં જ જવાનું છે. એટલે મહેરબાની કરીને અમારી વિનંતી છે, બરાબર? કદાચ આ લોકો કદાચ કે કોઈ 1-2% એવા લોકો હોય કે જે આને ખોટું સમજી શકે છે, પણ ના, જે બુદ્ધિજીવીઓ છે ક્ષત્રિય સમાજના એ સમજી શકશે કે ભાઈ તમે એક જે વ્યક્તિ છે ને સતત આ રીતે ફોન કરી હેરાન પરેશાન ન કરશો. હું માનું છું કે એનાથી ખોટું થયું છે. હું માનું જ છું કે એને કે એક સમાજને ખુશ કરવા માટે બીજા સમાજને આ લાંછન લાગે એવા શબ્દો કીધા જ છે. હું પણ એના વિરોધમાં છું. એવું નથી કે હું એના વિરોધમાં નથી, હું પણ છું, હું પણ લડું છું. પણ આપણો લડવાનો જે ભાવ, આપણે લડવાની જે આક્રમકતા છે એ રોડ ઉપર દેખાડવાની છે. આપણે લડવાની જે શક્તિ છે એ રોડ ઉપર દેખાડવાની છે. આપણે આપણી શક્તિનો વ્યય એ ક્યાંય પણ કોઈ પણ સંજોગોમાં ખોટી જગ્યાએ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે આપણી શક્તિ જે છે એ શક્તિનું એકત્રીકરણ કરવાનું છે. માં આશાપુરા, માં જગદંબા જે આપણી શક્તિ સ્વરૂપા છે, બરોબર? તો એ શક્તિ સ્વરૂપા છે ત્યાં જઈ તમારી પાસે સમય હોય તો ત્યાં બેસો, માતાજીને કહો કે માતાજી અમને સદબુદ્ધિ આપે. જે મહિલાઓ છે, બરાબર, ક્ષત્રિય સમાજની છે, ક્ષત્રાણીઓ છે, એને પણ હું વિનંતી કરું છું કે તમે 1 લાખ પોસ્ટકાર્ડ લખો નરેન્દ્ર મોદી સાહેબને, 1 લાખ પોસ્ટકાર્ડ, અને ઝડપથી આ અભિયાન ઉપાડી લો. આંદોલનનો એક ભાગ જ છે. આ આંદોલનનો એક ભાગ જ છે કે આપણે ક્ષત્રાણીઓ બધા જ ભેગા થઈ અને જે રીતે કીધું હતું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે, તમારે જરૂર પડે તો એક પોસ્ટકાર્ડ લખજો, તમારો ભાઈ તમને મદદ આવશે. તો અત્યારે તમે એને પોસ્ટકાર્ડ લખો કે ભાઈ જરૂર પડી છે, વાણી વિલાસ થયો છે, તો અમે તમારા નામે જે ચરી ખાતા જે નેતાઓ છે એને દૂર કરવા માંગીએ છીએ. બરાબર? આ ચરી ખાતા જે નેતાઓ છે એને દૂર કરવા જ છે કોઈ પણ સંજોગોમાં. એટલે આપણે એટલી જ વાત નરેન્દ્ર મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખીને કેમ ન કરીએ? એને કહો કે જો અહીંયાથી નિરાકરણ નહીં આવે તો અમે પહેલા વહેલા રાજસ્થાનની અંદર ભેગા થશું, રાજસ્થાનથી અમે દિલ્હી આવશું. એટલે આ ક્ષત્રિય સમાજ એ વાયા રાજસ્થાન અને વાયા ત્યાં સુધી કહી શકાય કે દિલ્હી સુધી પહોંચશે. એટલે આપણે જે આંદોલન કરવાના છીએ, આપણી જે શક્તિનું એકત્રીકરણ અત્યારે કરી રહ્યા છે, શક્તિ સ્વરૂપાનું જે એકત્રીકરણ કરી રહ્યા છે, તો આ શક્તિ એ ક્યાંય વેડફાય નહીં. કોઈ વાણી વિલાસમાં આપણાથી પણ, યાદ રાખજો, આપણાથી પણ ક્યાંય કોઈ પણની ગરિમાને છાજે એવો શબ્દ આપણા મોઢામાંથી પણ ન નીકળવો જોઈએ. એ આપણી ક્ષત્રિય સમાજ તરીકેની જવાબદારી છે, એ આપણી નૈતિક જવાબદારી પણ છે. કોઈ પણ સમાજ પ્રત્યે આપણે રાગ, દ્વેષ કે પૂર્વાગ્રહ રાખવાનો જ નથી, બરાબર? આપણો મૂળ મુદ્દાનો કાર્યક્રમ જે છે, જે વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે, આપણો વિરોધ એ વ્યક્તિગત છે,
એ વ્યક્તિ પૂરતો છે, યાદ રાખજો. અને વ્યક્તિ પૂરતો જ્યારે વિરોધ છે ત્યારે આમાં બીજું કોઈ વચ્ચે નથી. એ વ્યક્તિ સાથે જ આપણે આગળના સમયમાં આપણી જે લડાઈ છે એ વ્યક્તિની સામે લડવાની છે. આપણે કોઈ સમાજની સામે લડાઈ નથી લડવાની, કોઈ જ્ઞાતિ જાતિ કે કોઈ ધર્મની સામે આપણી લડાઈ નથી લડવાની. અને આપણે નેતાગીરીના ગુણ હોય કે આપણે લડાયકના ગુણ હોય કે આપણે સાહસિકતાના ગુણ હોય, એ આપણે કોઈ પાસેથી શીખવા જવા પડે એટલા નથી. આપણે સક્ષમ છીએ, મજબૂત છીએ. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આગળ શું કરવાનું છે આપણે એની ઉપર ધ્યાન રાખીએ. કોઈ પણ વ્યક્તિ ખોટા ઓડિયો, ખોટા વિડીયો જે ફેલાવે છે એને પણ હું કહું છું, ઇગ્નોર ઇટ. આજે કોઈ પણ વ્યક્તિ તમારા મગજની મસ્તિષ્કમાં કોઈ કચરા પેટી સમજી અને કોઈ કચરો નાખે છે તો એ કચરાને તમારે આગળ વધારવો એ જરૂરી નથી. આજે તમારી સુધી કચરો પહોંચ્યો તો એ સ્ટોપ કરી દો, જેથી કરીને આગળ ન પહોંચે. સોશિયલ મીડિયા પાવરફુલ વેપન છે, યાદ રાખજો. એક સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ જાય તો આખું વાતાવરણ દોડાઈ જાય. પણ તમારા સુધી ખોટો મેસેજ આવે અથવા તો કોઈ ઉશ્કેરીજનક મેસેજ આવે ત્યાં જ અટકાવી દો. અને શા માટે ભાઈ તમે કોઈ પણ સમાજના ગ્રુપોમાં નાખો છો? ન પાટીદારના સમાજના ગ્રુપોમાં નાખો, ન તમે કોઈ ક્ષત્રિય સમાજના ગ્રુપમાં નાખો. જ્યાં આવે છે ત્યાંથી જ અટકાવી દો. આજે કોઈ આંદોલન કરે છે, કોઈ પોતાની વિરોધ પ્રદર્શન કરે છે તો આપણે એ વાત કરીએ. શા માટે ભાઈ આપણે બીજી વાત કરીએ? બસ આટલી વાત હું તમારા સમક્ષ કહેવામાં આવ્યો છું કે જે ટ્રોલ આર્મી એ શરૂ થઈ છે એ રાજકીય ઈશારે શરૂ થઈ છે. અને રાજકીય ઈશારે આ થઈ રહ્યું છે કારણ કે એને રાજકારણના પોતાના રોટલા શેકવા છે. કારણ કે ચૂંટણીમાં હંમેશા એ પાર્ટીઓ જે છે એ જ્ઞાતિ જાતિ ધર્મના વાડા પાડી અને પોતાના વોટ બેંકની રાજનીતિ કરે છે. આપણે આ રાજનીતિમાં નથી આવવાનું. આપણે આ જે લોકો રાજકારણ કરે છે, જે અત્યારે ભાગલા પાડોને રાજકારણની જે રીતિ કરે છે એમાં નથી આવવાનું. આપણો મૂળ મુદ્દાનો કાર્યક્રમ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદનો છે. બાકી પછી જો ચૂંટણીમાં એની ભાષામાં એને જવાબ આપવો પડે તો પણ યાદ રાખજો, તો પણ એને એ રીતે જ જવાબ આપીશું. આપણે શું કર્યું છે, આપણે શું કરી શકીએ, એ બધી જ બાબતોની સાથે ચર્ચાઓ કરીને આપણે કદાચ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું છે ને તો એમાં પણ પાછી પાણી આપણે નહીં કરીએ. એટલે જે પણ લોકો જે આ કરી રહ્યા છે, બરાબર, ઉશ્કેરણીજનક વાત કરી રહ્યા છે, એમને પણ કહું છું કે બસ આપણે આનાથી દૂર રહીએ. અને છેલ્લો એક મેસેજ કે ભાઈ કહેવાય ને કે ભાઈ સમાજે તમને શું આપ્યું એ ન જોશો, તમે સમાજને શું આપ્યું એ વાત હંમેશા આગળ રાખીને જોજો. એટલે બધી જ વાતનું નિરાકરણ એ આપોઆપ આવી જશે. આજે તમારાથી જેટલી પણ યથાશક્તિ છે એટલો સમાજ માટે તમે દોડો. આ સમાજ બરાબર મહત્વનો છે. આ જે સમાજ છે ને તો આપણે બધા છીએ. અને કોઈ સત્તા એ મહત્વની નથી, બરાબર, અને કોઈ સત્તા સર્વોપરી પણ નથી, પણ સમાજ એ સર્વોપરી છે, એ ઉપર છે બધાથી. આજે આપણે બધાએ બરાબર જે સભ્ય સમાજો છે એની સાથે રહીને ચાલતા આવ્યા છીએ. 18 વરણ હોય, 34 કોમ હોય, જેમાં આપણે બધાની સાથે કહી શકાય કે હળીમળીને રહેતા આવ્યા છીએ. અને મને તો યાદ છે અમારા ગામડાઓમાં એક ઘર દરબારનું હોય ને એક ઘર બાપુનું હોય ને એટલે એમ કે ભાઈ અમારો બાપ હજી જીવે છે, અમારા બાપ જીવે છે ત્યાં સુધી કંઈ ન દે. આપણે એ છીએ ભાઈ, બરાબર. બાપુની ડેલીએ કેટલા હિસાબો થયા છે એનું એક વાત હું સુરેન્દ્રનગરની સભામાંથી કરી ચૂક્યો છું, બરાબર. આપણે કોઈ દિવસ લોહી પીધું જ નથી, આપણે લોહી દીધું છે બાપુની ડેલીએ. ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ. બાકી કોઈના ભાગમાં ક્યાંય વીઘોઈ હતી. આ તો હાથ બારમાં નામ ચડ્યું છે જ બાપુની ડેલીએ. અને દાતારી કોને કહેવાય એના ઉદાહરણો પૂરા પડ્યા છે બાપુની ડેલીએ. અરે આમ દેવાય એમ કરીને કૃષ્ણકુમાર સિંહજીએ 1800 પાદર દીધા. ગોંડલ સ્ટેટે પોતાની જમીનો દીધી. એમ કરી વાઘજી ઠાકોરે પોતાની પાસે જે સંપત્તિઓ હતી એ સંપત્તિઓ દીધી. સયાજીરાવ ગાયકવાડ છે, એ જ રીતે કટોસણ સ્ટેટ હોય કે એથી લઈને ઘણા બધા સ્ટેટ જે છે એ બધાએ બધું પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું છે. એ રીતે 562 દેશી રજવાડાઓ છે. અને જો બધા કહી શકાય કે ક્ષત્રિય સમાજ આટલું મોટું દિલ રાખીને ઘણું બધું દઈ શકતો હોય તો ભારતીય જનતા પાર્ટીને એ પણ સમજવું જોઈએ કે તમે એક ટિકિટ ન દઈ શકો. એક ટિકિટ તમારે દેવામાં જો તમને આટલી કહી શકાય કે તમને એવું માઠું લાગી રહ્યું છે, એટલે તમારું અભિમાનને ગવાઈ રહ્યું છે, તો અમારી પાસે તો રજવાડા કઈ રીતે દીધા હશે જરા વિચારજો. તમારી પાસે તોય પણ કશી માંગણીની અપેક્ષાઓ અમે નથી રાખતા. અમે એવું જરા પણ નથી કહેતા કે તમે અમને બીજું કશું કંઈક દઈ દો. તમે બહુ મોટા વચનો કર્યા હતા, બરાબર, કે તમારું પણ એક સંગ્રહાલય બનાવવામાં આવશે. બધા જ જે રજવાડાઓ છે તેને ધ્યાનમાં રાખીને હજી સુધી નથી બન્યું. ભારત રત્નની વાત હોય તો ભારત રત્ન નથી પણ
આ બધી જ વાત કરીએ છીએ, પણ છતાં પણ અમારી માંગણી અત્યારે એ નથી. અમારી કોઈ પડતર માંગણીઓને લઈને અમે તમારી પાસે અત્યારે આવ્યા નથી. અમારી ફક્ત માંગણી વર્તમાનની એ જ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની જે વાણી વિલાસ થયો છે, વાણી વિલાસને કારણે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાણી છે, જો ક્ષત્રિય સમાજ તમને વાલો હોય તો ચોક્કસપણે કહું છું કે તમારે ટિકિટ રદ કરવી પડશે. અને જો ક્ષત્રિય સમાજ તમને વાલો ન હોય તો તમારે કોઈ વાંધો નહીં, તમે ટિકિટ યથાવત રાખો. આગળના સમયમાં અમે પણ એનો જવાબ જે રીતે જે લોકો જે ભાષામાં સમજે છે એ રીતે પણ દેવા માટે તૈયાર છીએ. અમને કોઈ બાબતમાં શીખવાડવું નહીં પડે, કારણ કે બધી જ બાબતોના બધા જ નાકાઓમાંથી અમને નીકળતા આવડે છે, અને એ રીતે પણ આગળના દિવસોમાં પણ જોઈશું. બસ આટલી જ વાત. અને મારા વિડીયો એ તમામ લોકો સુધી પહોંચાડી દેજો, જેથી કરીને આ મેસેજ જે છે એ બધા જ ગ્રુપમાં જવો જોઈએ. અને આ બધા જ ગ્રુપમાં ખાસ કરીને વિનંતી કરજો કે આપણે કોઈ પણ જગ્યાએ જ્ઞાતિ જાતિ વાડીના ફાટામાં આવવાનું જ નથી, કોઈ પણ વાડામાં નથી આવવાનું આપણે. બસ આટલો મેસેજ તમારા ગ્રુપમાં બધા જ લોકોને પહોંચાડજો. સરકારને પણ કહેજો, શેની રાહ જોવો છો? કેસરિયા કરે એની કે જોહર કરે એની શેની રાહ જોવો છો? કમસે કમ હવે તો થોડું ઘણું પણ જો તમારામાં શરમ જેવું હોય તો ઝડપથી આનો નિર્ણય લ્યો. બસ આટલું જ. જય હિન્દ, જય ભારત, જય માતાજી. અને આપણે બધા જ આ રીતે એક થઈ અને નેક બનીએ.